અહીંયા જો કામ સારા કરવા માંડ્યા. મિત્રો આ છે ને આપણું સકલિયા પાઇપમાં માળા કરવા માટે આવે છે. આપણે શેણે આપીએ ને પણ આપણે અહીંયા છે ને સકલીના માળા બનાવીને ટીંગાડવા છે. એટલે આજ આપણી આમ તો કઈ કામ બામ કઈ છે નહીં કઈ. આજ આપણા કારખાને રજા છે એટલે આપણી પાસે પૂઠા પીડ્યા છે ને એનું પૂઠાનું ટ્રાય મારીએ છીએ કેવું બને. તમે કોમેન્ટ કરીને કહેજો કેવું બન્યું એટલે તમને ખબર પડે. એટલો ઉનાળો છે ફૂલ તરીકો આમાં આપણે એને રિએક્ટ થઈ ગયા એમ દેતા છે. એટલે બને ત્યાં લગે એના માટે ખાવાની પીવાની વ્યવસ્થા કરજો તમારે થાય એમ હોય તો. બાકી તો કંઈ નહીં વિડીયોમાં બનાવી રહેજો. આપણે છે ને સકલીનું ઘર બનાવીને તમને બતાવીશું. જો તમને ગમે તો લાઈક ને શેર કરી નાખજો. અને આપણે શરૂઆત કરી છે. આને શોખ હતો બહુ સરસ બનાવવાનો. જો તમારા આસામમાં બાંધ્યા સકલીને ઘર કે તો તારા આસામ મને બાંધતા હે તો કાંઈ નહીં મિત્રો તમે વિડીયોમાં બનાવો. આપણે બનાવીએ હવે સકલીનું ઘર. જો મેડમ અહીંયા ઘઉં સોખારા કરે અને આપણે બનાવવાનું છે આનું ચકલી ઘર. આ પૂઠામાંથી ચકલીનું ઘર બનાવવાનું છે. તો અહીંયા આપણી પાસે અત્યારે હજી તો વ્યવસ્થા નહીં પણ ડીશમાં ખાવાનું આપીએ છીએ ને એક ડીશમાં પાણી આપી. પણ ટૂંક સમય આપણે લાવીશું કુંડા બુંડા. પણ એટલે હવે આપણે અહીંયા છે ને ચકલી ઘર બાંધવાનું છે અહીંયા. એટલે હવે ચકલી ઘર પૂઠામાંથી બનાવવું પડશે. અને અમારું ગુડુબેનની સાયકલની શેન કોઈ તોડી નાખી કે એ તો પડી આમ કા કોણ તોડી નાખી? મિત્રો આપણે હવે છે ને ચકલી ઘર બને નાખીએ પેલા. તારે શું કેવું છે? આજ પર જોઈને કે પેલા સોખા હારા કરે અને આપણે છે ને આ પૂઠામાંથી ચકલીનું ઘર બનાવવાનું છે. વેસાતા એમ હવે પણ હવે અત્યારે આપણી પાસે ઇમરજન્સીમાં કઈ બીજો કોઈ ચોઈસ નથી. આનો જ કરવો પડશે. નકર તો શું કહેવાય અમુક સંસ્થાવાળા ફ્રીમાં આપે છે અને વેસાતા મળે છે. તેલના ડબ્બાના પૂઠા તેલનો ડબ્બો લીધો હતો ને ખાલી થઈ ગયો હતો. તેલનો ડબ્બો ખાલી થઈ ગયો. આ પૂઠાને આપણે સારા કામમાં ઉપયોગ કરી લેવાના છે.
આવે ને? જે અડધું બનાવ્યું છે, અડધું બાકી છે બનાવવાનું. ઉપર તો ઓલો ખાકો નાખવાનું છે. હજી આના ટૂંકમાં શું કહેવાય, લેન્ટર સુધી પોગી ગયું છે, સીલિંગ બાકી છે અને નળિયા બળિયા જરા લેન્ટર સુધી પોગી ગયું. ટૂંકમાં આપણે આખું બનાવીશું. વિડીયો ફેરવી તો જોતા રહેજો. તો તમને ગમતો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બીજું તો હવે આપણે
બનીને થઈ ગયું છે રેડી. હવે આને આપણે અહીં બાંધી દેવાનું છે. deh. અને આ છે આપણું બીજું ઘર. હવે ઘર એનો બની ગયા, પાછું અહીંયા થોડી આવે. એનો घर तो पहला बनी गया. आम में है उली में, उली आम पाइप सूता है ना उधर. અમારે છે બીજા ઘર બને છે. આમાં ચકોરે છે કે આમાં ચકલી બેસે ને પપ્પા? અહીંયા ચકલી લે છે ને પપ્પા? ઓ પપ્પા, સાચી વાત કહો છો પપ્પા? આવશે કે નહીં આવશે? તો આપણે હવે ગયા ત્યાં ઘર બની. ओके.